મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર કરજણ તાલુકામાં આવેલ ભરથાણા ટોલનાકા નજીક ગત મોડી રાત્રે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે માર્ગ પર દોડધામ મચી જવા પામી હતી. કરજણ તરફ આવતા હોટલ સાગર પાસે ખાંડ ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક ટ્રકની કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેની કરજણ ફાયર વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ટ્રકમાં ફસાયેલ ચાલકનું ભારે જહેમત અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.